सच्चे और जीवित प्रभु की दिल की गहराइयों से आराधना करूं। अपने सच्चे और जीवित प्रभु की दिल की गहराइयों से, दिल की गहराइयों से, दिल की गहराइयों से आराधना। दिल की गहराइयों से, दिल की गहराइयों से, दिल की गहराइयों से आराधना। दिल की गहराइयों से आराधना करूं। अपने सच्चे और जीवित प्रभु की। हालेलुया, 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 हालेलुया। सजदे में सर झुका के, दिल से गीतों को गा के, इस जीवन से करूं आराधना। ओ जीवित बलिदान चढ़ा के, चरणों में तेरे आके, आंसुओं से करूं आराधना। सजदे में सर झुका के, दिल से गीतों को गा के, इस जीवन से करूं आराधना। जीवित बलिदान चढ़ा के, चरणों में तेरे आके, आंसुओं से करूं आराधना। दिल की गहराइयों से, दिल की गहराइयों से, दिल की गहराइयों से आराधना। दिल की गहराइयों से, दिल की गहराइयों से, दिल की गहराइयों से आराधना। हालेलुया, 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 हालेलुया। तेरे दर्शन को मैं पाऊं, सामर्थ से भरता जाऊं, संघर्षों से ना मैं डरूं। ओ आत्मा की आग दे मुझको, रूहे पाक दे मुझको, महिमा में तेरी मैं चलूं। तेरे दर्शन को मैं पाऊं, सामर्थ से भरता जाऊं, संघर्षों से ना मैं डरूं। आत्मा की आग दे मुझको, रूहे पाक दे मुझको, महिमा में तेरी मैं चलूं। दिल की गहराइयों से, दिल की गहराइयों से, दिल की गहराइयों से आराधना। दिल की गहराइयों से, दिल की गहराइयों से, दिल की गहराइयों से आराधना। हालेलुया, 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 हालेलुया,
चरणों में हम आते हैं, सारा आदर तुझको देते हैं। तेरे चरणों में हम आते हैं, सारा आदर तुझको देते हैं। तेरे चरणों में झुक जाते हैं प्रभु, 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 तेरे चरणों में झुक जाते हैं प्रभु। हालेलुया, 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 हालेलुया। આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે। જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે। જીવનની રોટલી આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે। પ્રભુ ઈસુ તારા જેવા કરજે,
હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે. ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી. સારું, આ સમયે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આખો દિવસ પ્રભુએ આપણને સંભાળ્યા અને એની સાથે સાથે તાજગી તંદુરસ્તી આપી અને આ સાંજની પળોમાં કોટેજ મિટિંગના રૂપમાં જ્યારે આપણે એકત્ર મળ્યા છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો મહિમા કરીએ. જેઓ યહોવાને વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે. તે તેના ભક્તોની ઈચ્છા તૃપ્ત કરશે, તે તેઓને પોકાર પણ સાંભળશે અને તેઓને તારશે. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતાં યહોવાની આગળ ગૂંઠણીએ પડીએ, કેમ કે તે આપણો દેવ છે, આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ઘેંટા છીએ. આવો આપણે સ્તુતિ આરાધનાની પ્રાર્થના કરીએ અને પ્રાર્થનામાં નમીએ. પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા પ્રભુ અને અમારા સ્વામી, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ, કેમ કે પ્રભુ તમે આખો દિવસ અમારી સાથે અમારી પાસે રહ્યા, અમારા જુદા જુદા કાર્યોમાં પ્રભુ તમે સહાય કરી, તમારી કૃપા દ્રષ્ટિ અમ સર્વ પર રાખી પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ આખો દિવસ અમારી જરૂરિયાતો પરિપૂર્ણ કરવાની સાથે સાથે તાજગી તંદુરસ્તી આપી અને પ્રભુ એની સાથે અમે જ્યાં કંઈ ફર્યા, અમારી મુસાફરીઓમાં, અમારા કાર્યમાં પણ પ્રભુ તમે કૃપા આપી છે, એના માટે પણ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. વિશેષ કરીને પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે પ્રભુ તમે અમને કદી તરછોડનાર નહીં, કદી મૂકી દેનાર નહીં, પણ દરેક સમયે દરેક પળે પ્રભુ તમે અમારી સાથે રહ્યા છો, અમારી પાસે રહ્યા છો અને પ્રભુ અમારું રક્ષણ કર્યું છે, એના માટે પણ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, તમે પોતે ઉત્તમ ઘેટા પાળક છો, ખરું દ્રાક્ષ આવેલો પ્રભુ તમે પોતે છો. હા પ્રભુ, તમે સર્વ જ્ઞાની ઈશ્વર છો. હા પ્રભુ, તમે આલ્ફા તથા ઓમેગા પ્રભુ તમે પોતે છો, એના માટે પણ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, યહોવા યીરે સગળું પૂરું પાડનાર દેવ પણ તમે પોતે છો, પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે પ્રભુ તમે પોતે માર્ગ છો, પોતે સત્ય છો, પોતે જીવન છો, એના માટે પણ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને એવી રીતે સતત પ્રભુ તમે અમારા જીવનમાં પળે પળ પ્રભુ તમે રહીને અમારું રક્ષણ કરો છો, અમારી સાથે રહો છો અને એવી રીતે પ્રભુ તમે અમને દોરો છો, અમને ચલાવો છો, એના માટે પણ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને એવી રીતે પ્રભુજી આ રાત્રિના સમયમાં પણ પ્રભુ તમારા બાળકો તરીકે પ્રભુ આખા દિવસના કાર્યમાં જોતરાયેલા હોવા છતાં, શરીરો થાકેલા હોવા છતાં પણ પ્રભુ તમને માન, મહિમા અને ગૌરવ આપવાને માટે તમારા બાળકો તરીકે એકત્ર મળીને તમારું ભજન કરવાને માટે પ્રભુ તમે જુદા જુદા
નિવાસ સ્થાનોમાંથી પ્રભુ તમે દોરી લાવ્યા અને એક સંગતિ પરિપૂર્ણ કરી છે, એના માટે પણ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. વાલા પ્રભુ, આ સ્તુતિના અર્પણો પ્રભુ અમે તમને ચડાવીએ છીએ. ભરીને સર્વથી પ્રભુ માન, મહિમા અને ગૌરવ આપતા અમે બધા જ પ્રભુ તમારા હાથમાં સોંપાતા તારનાર પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. સારું, આપણે ભજન સંગ્રહમાંથી ગુજરાતી વિભાગમાંથી ગીત નંબર 33 કાઢીએ અને આપણે સાથે મળીને ગાઈએ.
ગીત ગાઈએ ગુજરાતી વિભાગમાં જ ગીત નંબર 313 એ પણ આપણે સાથે મળીને ગાઈશું અને પ્રભુનો મહિમા કરીશું. पथ नव सूझे सतनगरी ने पामू के में हाथ ग्रही लो हे मुझ स्वामी, हाथ ग्रही लो हे मुझ स्वामी, प्रेम नो पंथ बतावो प्रभु जी मारा, मन मा दीप जला वास करो मारा जीवन मां, वसी जाओ मारा नयनो मां, थम भी तारण मारो कर्यो छे, थम भी तारण मारो कर्यो छे, मारा दिल मावो प्रभु जी मारा, मन मा दीप जलाओ, मन मा दीप जलाओ प्रभु जी मारा, मन मा दीप जलाओ. प्राण दीधो छे पापीनी माटे, थंभे जड़ाया मारे साटे, धार वही जे थंभे तुम्हारा, धार वही जे थंभे तुम्हारा, तेमा मने नवड़ावो प्रभु जी मारा, मन मा दीप जलाओ, मन मा दीप जलाओ प्रभु जी मारा, मन मा दीप जलाओ. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થના કરીએ અને પ્રાર્થનામાં નમીએ. અમારી પ્રાર્થના સાંભળનાર અને પ્રત્યુત્તર આપનાર એવા મહાન ઈશ્વર, આ સમયને માટે અને આ સંગતને માટે પ્રભુ અમે આભાર માનતા, સ્તુતિ કરતા પ્રભુ અમે મધ્યસ્થી કરીએ છીએ. કારણ કે પ્રભુ તમે અમારા માટે પ્રભુ અનેકવિધ રીતે
જુદી જુદી રીતે જ્યારે પ્રભુ અમે નાસીપાસ થઈએ છીએ, હારી જઈએ છીએ, એવા સમયોમાં પણ પ્રભુ તમે અમારી સાથે, અમારી પાસે રહીને પ્રભુ તમે અમને સંભાળો છો. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અને એવી રીતે પ્રભુજી આ સમયે અમે મધ્યસ્થી કરીએ છીએ અમારા ગુજરાત રાજ્યને માટે. ગુજરાત રાજ્યમાં જે કંઈ પ્રભુજી કોરોના નામની મહામારી ચાલી રહી છે, પ્રભુ તમે પોતે જાણો છો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે પોતે મધ્યસ્થ થાવ અને વિશેષ કરીને એ મહામારીનું જે કંઈ પ્રભુજી જીવલેણ રોગ કહી શકાય એમાંથી બચાવવાને માટે પ્રભુ તમારી કૃપા, તમારી દયા પ્રભુ આખા ગુજરાત પર વરસાવો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુજી, અમારા CNI ગુજરાત ડાયોસિસને માટે પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા વાલા બિશપ સાહેબને માટે, પ્રભુ સેક્રેટરી સાહેબને માટે, પ્રભુજી ડાયોસિસમાં સેવા બજાવતા દરેક સેવકોને માટે પ્રભુ અમે મધ્યસ્થી કરીએ છીએ. દરેકની તંદુરસ્તીને, દરેકની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવાને માટે પ્રભુ તમે અગ્રેસર બનજો. દરેકની સાથે, દરેકની પાસે પ્રભુ તમે પોતે રહેજો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. વિશેષ કરીને પ્રભુ આ સમયે અમે મધ્યસ્થી કરીએ છીએ કે અમારા ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં જે કંઈ પ્રભુજી બીમારી છે, જે કંઈ મુશ્કેલીઓ છે, જે કંઈ ચિંતાઓ છે, એ સગળી પ્રભુ તમે પોતે જાણો છો. આ સમયે પ્રભુજી એ સગળી બાબતોને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. અને એવી રીતે સતત પ્રભુજી અમારા રાજ અંકલેશ્વર વિભાગના દરેક પાળક સાહેબોને માટે, તેમના પરિવારોને માટે, મિશનરી સાહેબોને માટે અને તેમના પરિવારોને માટે, અને એવી રીતે પ્રભુજી અમારા આખા રાજ અંકલેશ્વર વિભાગના વિશ્વાસી પરિવારોને માટે પણ પ્રભુ અમે મધ્યસ્થી કરીએ છીએ. દરેકની સંભાળ, દરેકની કાળજી પ્રભુ તમે પોતે લેજો અને આ ચિંતા અને નિરાશાજનક જીવનમાં પ્રભુ તમે ઉત્તેજન પૂરું પાડજો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને એવી રીતે સતત પ્રભુજી અમારા ભરૂચ રાજ અંકલેશ્વર વિભાગની પ્રભુ તમે સંભાળજો, રક્ષણ કરજો. અને એવી રીતે પ્રભુજી આજની આ સાંજની મિટિંગને પણ જેવી રીતે પ્રભુ તમે આશીર્વાદિત કરી રહ્યા છો એવી રીતે પ્રભુ તમે અમારા આખા રાજ અંકલેશ્વર વિભાગને પણ પ્રભુ તમે સંભાળજો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ભરીને આ સમયે પ્રભુ અમારા જીવનોને અને વિશેષ કરીને અમારા આખા ડાયોસિસને, અમારા પાળક સાહેબોને, મિશનરી સાહેબોને અને પ્રભુજી અમારા વિશ્વાસુ કુટુંબોને બધાને જ પ્રભુ આ સમયે તમારા હાથમાં સોંપું છું. દરેકની સંભાળ લેવાને માટે તમારી કૃપા દ્રષ્ટિ દરેક પર રાખી છે એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અને આ સમયે પ્રભુ અમે મધ્યસ્થી કરીએ છીએ. ભરીને પ્રભુજી આ સમયે અમારા જીવનો જેવા છે તેવા તમારા હાથમાં સોંપતા તારનાર પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આવો આપણે શાસ્ત્ર વાંચન એટલે કે પ્રત્યુત્તરી વાચન પાઠ તરફ જઈએ. અને ભજન સંગ્રહની પાછળના ભાગમાં જે પ્રત્યુત્તરી વાચન પાઠ આપવામાં આવ્યા છે એમાંથી પાઠ નંબર 43 આપણે કાઢીશું અને વારાફરતીના વાંચનમાં જઈશું. પાઠ નંબર 43, સર્વ શક્તિમાન રક્ષક. એમાં એક વચન હું વાંચીશ અને બીજું તમે સાથે વાંચશો. એવી રીતે આપણે વારા પ્રમાણે પ્રત્યુત્તરી વાચન પાઠ વાંચીશું. હું પર્વતો તરફ મારી આંખ ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે આકાશ તથા પૃથ્વી ઉપર કર્યા છે તેની તરફથી મને સહાય મળે છે. તે તારા પગને ડગવા દેશે નહીં, તારો રક્ષક ઊંઘી જનાર નથી. જુઓ, ઇસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી અને નિદ્રાવસ્થ નથી. યહોવા તારો રક્ષક છે, યહોવા તારે જમણે હાથે તને છાયા કરશે. દાડે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને ઉપદ્રવ કરશે નહીં. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. હમણાંથી તે સર્વકાળ સુધી તારી સર્વ હિલચાલમાં યહોવા તારું રક્ષણ કરશે. જો યહોવા ઘર ન બાંધે તો તેના બાંધનારનો શ્રમ મિથ્યા છે. જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો ચોકીદારનો જાગવું કેવળ વ્યર્થ છે.
તમારું વહેલું ઉઠવું અને મોડું સૂવું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, કેમ કે પોતાના વહાલાઓ ઊંઘતા હોય તો પણ તેમને આપે છે. યહોવા પર ભરોસો રાખનારાઓ સિયોન પહાડ જેવા છે, જે કદી કૃષ્ણ નથી પણ સદાકાળ ટકી રહે છે. જેમ યરૂશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, તેમ આ સમયથી તે સર્વકાળ પોતાના લોકોની આસપાસ યહોવા છે. સનાતન દેવ તે તારું રહેઠાણ છે અને તારી નીચે અનંત પૂજો છે. ત્યાં સુધી આવો આપણે ફરી હિન્દી વિભાગમાંથી ગીત નંબર 77 કાઢીશું અને આપણે સાથે મળીને ગાઈશું અને પ્રભુનો મહિમા કરીશું. है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ. सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ. है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ. सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ. है मेरा वही ठिकाना. अंधियारा संसार है, यहाँ मिलता चैन कहाँ. झिलमिल करते तारे चमक रहे हैं वहाँ. अंधियारा संसार है, यहाँ मिलता चैन कहाँ. झिलमिल करते तारे चमक रहे हैं वहाँ. सब गाए प्रभु की स्तुति और गाए हालेलुया. सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ. है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ. सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ. है मेरा वही ठिकाना. पतझड़ का मौसम है सदा और बिखरे कांटे यहाँ. मौसम रहता बहारों का, फूलों की वर्षा वहाँ. पतझड़ का मौसम है सदा और बिखरे कांटे यहाँ. मौसम रहता बहारों का, फूलों की वर्षा वहाँ. खुशबू वहाँ है प्यार की, है शांति कैसी वहाँ. सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ. है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ. सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ. है मेरा वही ठिकाना.
सिंहासन पर मेरे प्रभु विराजे हैं, दाहिने हाथ पे उनके मेरे यीशु विराजे हैं। सोने के सिंहासन पर मेरे प्रभु विराजे हैं, दाहिने हाथ पे उनके मेरे यीशु विराजे हैं। स्वर्गदूतों और संतों की आवाजें हैं वहाँ, सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ। सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। આવો આપણે બાઇબલ વાંચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જે પ્રભુના વચનો આપેલા છે એમાંથી આપણે નવા કરારમાં માર્કની લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને તેના 9મા વચનથી 13મા વચન સુધી આપણે વાંચીશું. માર્કની લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને 9મા વચનથી લઈને 13મા વચન સુધી આપણે પ્રભુના વચનો વાંચીશું તથા સાંભળીશું. ત્યાં પ્રભુનું વચન એ પ્રમાણે કહે છે, પણ પોતા વિશે સાવધાન રહો, કેમ કે તેઓ તમને ન્યાય સભાઓને સોંપશે અને સભા સ્થાનોમાં તમે કોરડાના માર ખાશો અને તમે મારે લીધે હાકેમો તથા રાજાઓની આગળ તેઓને માટે સાહેદી થવા સારું ઊભા કરાશે. અને પહેલાં સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ, અને જ્યારે તેઓ તમને લઈ જઈને પરસ્વાધીન કરશે ત્યારે શું બોલીએ તે વિશે અગાઉથી ચિંતા ન કરો, પણ તે વેળા તમને જે આપવામાં આવશે તે બોલો, કેમ કે બોલનાર તે તમે નહીં પણ પવિત્ર આત્મા છે. અને ભાઈ ભાઈને તથા બાપ છોકરાને મરણદંડને સારું પરસ્વાધીન કરશે, અને છોકરા પોતાના મા બાપની સામે ઉઠશે ને તેઓને મારી નંખાવશે. અને મારા નામને લીધે સૌ તમારો દ્વેષ કરશે, પણ જે અંત સુધી ટકશે તે જ તારણ પામશે. આ પ્રભુના વચનો છે. પ્રભુ તેના વાંચેલા વચનોને આશીર્વાદિત કરે. આમેન. આવો આપણે ભજન સંગ્રહની પાછળ જે પ્રેરિતોનું વિશ્વાસુનામું આપવામાં આવ્યું છે આપણે કાઢીશું અને આપણે બધા સાથે સાથે બોલીશું. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે ચડાયો, મરણ પામ્યો તથા ટકરાયો, અધર સ્થાનમાં ઉતર્યો, તે ત્રીજે દિવસે મહિલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વ સમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મહિલાઓનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમેન. આવો આપણે પ્રાર્થના કરીએ અને પ્રાર્થનામાં નમીએ. પાપ કબૂલાત અને આબા સ્તુતિની પ્રાર્થના કરીએ અને પ્રાર્થનામાં નમીએ. અતિ ગૌરવી અને સનાતન પિતા, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. માન, મહિમા અને ગૌરવના યોગ્ય ઈશ્વર, આ સમયને માટે અને આ પળને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. કેમ કે પ્રભુ, સવારથી લઈને પ્રભુ તમે અત્યાર સુધી અમારી સાથે, અમારી પાસે રહ્યા. અમારા દરેક કાર્યમાં પ્રભુ તમે સહાય કરી છે. તમારી કૃપા અને તમારો પ્રેમ પ્રભુ તમે અમારા પર રાખ્યો છે. એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ.
વાલા પ્રભુજી, આ પૃથ્વી પરના પટમાં પ્રભુ તમે જે જીવન આપ્યું છે અને એ જીવન નિર્વાહ કરવાને માટે પણ પ્રભુ તમે અલગ અલગ વ્યવસ્થાઓ કરી છે. હા પ્રભુ, તમે નોકરી ધંધા આપ્યા છે, ખેતીવાડી આપી છે, ઢોર ઢાક આપ્યા છે અને સર્વમાં પ્રભુ તમે દરેક વાલાઓને આશીર્વાદિત કર્યા છે. એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ કે તમારા બાળકો તરીકે પ્રભુ તમારા પાયાસનની આગળ નમવાને માટે, પ્રાર્થના દ્વારા તમારી સાથે વાત અને વ્યવહાર કરવાને માટે પણ પ્રભુ તમે કૃપા આપી અને એથી વિશેષ તમારા જે અમૂલ્ય અને પવિત્ર વચનો છે એ વચનો પણ પ્રભુ તમે અમારી ભાષામાં પરિપૂર્ણ કર્યા અને પ્રભુ એ વાંચવાને માટે પ્રભુ તમે સહાય કરી છે અને વિશેષ કરીને પ્રભુ એ વચનો અમે સમજી શકીએ છીએ. એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ ગીતો ગાવાને માટે પણ પ્રભુ તમે અમને જુદી જુદી રીતે તૈયાર કર્યા છે અને પ્રભુ અમે એ ગીતો દ્વારા તમારો મહિમા કરી શકીએ છીએ, તમારી સ્તુતિ, તમારી આરાધના કરી શકીએ છીએ. એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. વાલા પ્રભુ, સંગત માણવાને માટે પ્રભુ વિશ્વાસી કુટુંબો પૂરા પાડ્યા છે અને સંગતો પૂરી પાડી છે અને એકબીજાને ઉત્તેજન આપવાને માટે, માર્ગદર્શન આપવાને માટે પ્રભુ તમે સહાય અને તમારી કૃપા દરેકને આપી છે. એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. વાલા પ્રભુ, આભાર માનીએ છીએ કેમ કે પ્રભુ તમે અમારી સાથે છો, અમારી પાસે છો. કેમ કે પ્રભુ તમારું વચન કહે છે કે હું તને કદી તજીશ નહીં, કદી મૂકી દઈશ નહીં, પણ સગળા સમયે હું તારી સાથે રહીશ. અને એવા વચનો સાથે પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો. એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર જ માનીએ છીએ. હા પ્રભુ, આભાર માનવાના ઘણા કારણો છે પણ પ્રભુ અમે પૂરતો આભાર માની શકતા નથી. કારણ કે પ્રભુ અમે દુનિયામાં જ્યારે રહીએ છીએ ત્યારે પ્રભુ અમે અનેક રીતે પાપો ભૂલો કરીએ છીએ. અમે વિચારોથી, અમારી વાણીથી, અમારા વર્તનથી પ્રભુ તમને ન ગમે એવા કાર્યોથી પ્રભુ અમે તમને ઠેસ પહોંચાડીએ છીએ. અને એવી રીતે પ્રભુજી આજે પણ આખા દિવસ દરમિયાન પ્રભુ અમે સવારથી લઈને અત્યાર સુધી પ્રભુ અમે નજરોથી, વાણીથી, વર્તનથી પ્રભુ તમને ન ગમે એવા કાર્યો કર્યા હશે, પાપ કર્યું હશે. પણ અત્યારે જ્યારે પ્રભુ અમે તમારા પાયાસનની આગળ જ્યારે નમ્યા છીએ ત્યારે પ્રભુ વિશેષ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે અમારા હૃદય સાથે તમારા વચનો દ્વારા તમે વાત અને વ્યવહાર કરો, અમારા વિચારોને પ્રભુ તમે કેન્દ્રિત કરો અને એવી રીતે સતત તમારી કૃપા દ્રષ્ટિ અમ સર્વ પર રાખો. અને પ્રભુજી તમે જે પ્રભુ અમારા પોતાનાને માટે આડા ઊભા વધસ્તંભ પર પ્રભુ તમે ચડાયા, પ્રભુ અમારા માટે જે પ્રભુ તમે લોહી વેવડાવ્યું, પ્રભુ અમારા માટે જે દટાયા એ સગળું વ્યર્થ ન જાય, પણ પ્રભુ એ પસ્તાવા સહિત પ્રભુ અમે તમારા ચરણોમાં આવીએ એવું તમે થવા દેજો. હા પ્રભુ, તમે અમારા પાપો ભૂલોની ક્ષમા આપી છે એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ફરીને આ સમયે પ્રભુ અમે તમને જ માન અને મહિમા આપતા અમે પ્રભુ તમારા હાથમાં સોંપાતા તારનાર પ્રભુ ઈશુના નામમાં માંગીએ છીએ. આમેન. સારું, હવે પછીનો સમય ખાસ કરીને મૂર્તલાવ મંડળીના સાહેબ રેવરન સિંગળા સાહેબ જે આપણી મધ્યે સંદેશો લાવનાર છે તેમને આપણે સમય આપીશું. આપણે શાંતિએ પ્રાર્થના કરીએ. સર્વ શક્તિમાન અમારા જીવતા અને જાગતા પ્રભુ, અતિ પવિત્ર અને અતિ ગૌરવતી મહાન સભ્યતા તમે ઊંચા આકાશે બિરાજમાન છો. અમારા પવિત્ર પુરુષ તમે એકલા જ અમારા મહિમાને માનને તમે યોગ્ય છો પ્રભુ. આજે સાંજે રાતના સમયે શુક્રવારની જે કોઈ મિટિંગ પ્રભુ અમે પૂરી પાડી અમે ખાસ અમે તારા આભાર માનીએ છીએ પ્રભુ. તમારું વચન તમે અમને આપ્યું છે અમારી માતૃભાષામાં, એ વચન માટે પણ અમે તારે આભાર માનીએ છીએ પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એ વચન અમે વાંચીએ તાપું, એ વચન તમે અમારી સાથે વાત કરજો. તમારી વાણી મેં સાંભળે, તમારો અવાજ મેં સાંભળે, તમારી અધીનતામાં અમે આવીએ તે માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. સાંભળનાર તમામ ભાઈ બહેન દેવો તમારા હાથમાં સોંપે, તમે તમારી સાથે વાત કરજો. આજની અસરને તમારી પાસે અમે લાવીએ છીએ. અમે પ્રાણ સસ માંગીએ છીએ. આમીન. સૌપ્રથમ તો ઈશ્વર પિતાનો આભાર માનું છું કે આજે સાંજે શુક્રવારની આ રાત્રિ પ્રાર્થના મિટિંગમાં પ્રભુનું વચન આપવાને માટે સિંહના રાજ અંકલેશ્વર વિભાગના રેડિયન સાહેબ રેવરન સોમવસા સાહેબે
મને આ તક પૂરી પાડી છે તેમનો હું ત્યારે આભાર માનું છું અને પ્રભુને માન મહિમા આપું છું. તે સાથે ગુજરાત ડાયોસિસના માનવ બિશપ સાહેબ અને કાર્યસમિતિના સભ્યો અને જે વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે, દર રવિવારે સવારમાં ભક્તિ સભામાં વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. ઓનલાઈન ભક્તિ સભામાં આપણે એકઠા મળી શકીએ છીએ. તે સાથે દરરોજની બાઇબલ સ્ટડીમાં પણ આપણે ભાગ લઈ શકીએ છીએ. ઓનલાઈન બાઇબલ સ્ટડી ચાલી રહી છે. તે સાથે દર શુક્રવારે અલગ અલગ વિભાગોમાં કોટેજ મિટિંગનું જે આયોજન કરવામાં આવ્યું છે, ઓનલાઈન કોટેજ મિટિંગમાં આપણે ભાગ લઈ શકીએ છીએ. ત્યારે આ સમયે તમામ સાહેબોનો ત્યારે હું આભાર માનું છું કે આજની આ સાંજની રાતની પ્રાર્થના મિટિંગમાં પ્રભુનું વચન આપવાને માટે તેમણે મને આ તક પૂરી પાડી છે. તેથી એમનો ફરીથી હું ત્યારે આભાર માનું છું. આજનું જે શાસ્ત્ર વચન વાંચવામાં આવ્યું, માર્કની સુવાર્તા તેનો 13મો અધ્યાયની 9મી કલમથી તો 13મી કલમ સુધી, અને એમાં ખાસ કરીને 13મી કલમમાં લખેલું છે તે પ્રમાણે, મારા નામને લીધે સૌ તમારો દ્વેષ કરશે, પણ જે અંત સુધી ટકશે તે જ તાણ પામશે. આ મારું આધાર વચન છે અને મારો વિષય છે સંકટમાં ટકી રહેવું. ક્રિકેટની રમત જ્યારે રમાય છે ત્યારે જ્યારે ટીમ નવો દેખાવ કરે છે અને એક પછી એક વિકેટો પડતી જાય છે અને ટીમ જીતી શકે એવું લાગતું નથી, ત્યારે કેપ્ટન પર એ બધી જવાબદારી આવી પડે છે અને કેપ્ટનને માટે ચિંતાનો વિષય બની જાય છે. પરંતુ ટીમને ફરીથી એ હિંમત આપે છે અને પોતાની ટીમ સારી રીતે રમે અને સન્માનજનક એ જીત પામે તે માટે એ પ્રયત્નો હંમેશા ચાલુ રાખે છે. આવી વિકટ પરિસ્થિતિમાં ક્રિકેટનો જે કેપ્ટન છે એ પોતાની ટીમને ઉત્તેજન આપે છે, પ્રોત્સાહન આપે છે, હિંમત આપે છે અને ફરીથી જીતે તે માટે હંમેશા એ પ્રયત્નો ચાલુ રાખે છે. આવી રીતે ઓલા ભાઈ બહેનો આપણા ખ્રિસ્તી જીવનમાં અને ખાસ કરીને આપણે જે જીવન જીવીએ છીએ એ જીવનની અંદર ઘણી વખત એવી પરિસ્થિતિ સર્જાય છે અને એવા પરીક્ષણ આવે છે ત્યારે ઘણી વખત આપણે નાસીપાસ થઈ જઈએ છીએ. સંકટના સમય આવે છે, મુશ્કેલના સમય આવે છે, પરિસ્થિતિ જ્યારે આવી સર્જાય ત્યારે આપણને ઘણી વખત આપણી હિંમત હારી ગઈ છે. પરંતુ ઈશ્વરનું વચન આજે આપણને ફરીથી આપણને જણાવે છે અને કહે છે કે અંત સુધી જે ટકશે તે જ તાણ પામશે. તેથી કરીને આપણે આપણા જીવનમાં છેલ્લે સુધી ઈશ્વર પર વિશ્વાસ રાખીએ તો પ્રભુ ચોક્કસ આપણને એ બચાવે છે, સંભાળે છે. અંત સુધી ટકવું એટલે શું? પોતાના વિશે સાવધ રહેવું. આત્મિક જીવનમાં, વિશ્વાસીના જીવનમાં ઘણી વખત એવા પરીક્ષણ આવે છે કે પોતે પ્રભુ પાસેથી જે તાણ પ્રાપ્ત થયું છે, તાણના માર્ગમાંથી ભટકી જાય તે માટે શૈતાન અવારનવાર એ આપણા જીવનોમાં આવે છે અને આપણને એ માર્ગમાંથી ભટકાવી દેવાને માટે, એ તાણમાંથી ભટકાવી દેવાને માટે એ પ્રયત્નો કરે છે. શૈતાન જે હંમેશા આપણી પાછળ પડેલો છે, એ શૈતાન એ ઈશ્વરના માર્ગમાંથી ભટકાવી દેવાને માટે પાપમાં અને પરીક્ષામાં આપણને પાડે છે. દૈહિક લોભ લાલચ આથી આપણને જાણે કે એ પ્રભુથી દૂર લઈ જાય છે અને એ રીતે શૈતાન એક હથિયાર છે કે એ હથિયારનો ઉપયોગ વારંવાર આપણા પર એ કરે છે. અને આવી રીતે કલમ 12માં લખ્યું છે તે પ્રમાણે ત્યાં આગળ વિશ્વાસના જીવનમાં જે પરીક્ષણ આવે છે એ પરીક્ષણ વિશે લખેલું છે. વિશ્વાસના જીવનમાં જે પ્રકારની મુશ્કેલીઓ સર્જાય છે એના વિશે આપણે વાંચીએ છીએ. ત્યાં આગળ લખ્યું કે ભાઈ ભાઈને તથા બાપ છોકરાને મા સારું પ્રદાન કરશે અને છોકરા પોતાના મા બાપની સામે ઉઠશે અને તેઓને મારી નંખાવશે. આજના સમયમાં આજની પરિસ્થિતિ તે આવી છે અને તેથી કરીને સુવાર્તામાં પણ લખવામાં આવ્યું છે
12મો અધ્યાયની 51 થી 53મી કલમમાં. અને ત્યાં આગળ આપણે જોઈએ છે કે ઘરમાં 5 વ્યક્તિ હોય અને એમાં એક ખ્રિસ્તના વિશ્વાસમાં આવેલી હોય, તાણ પામેલી હોય, અને બીજા તાણ પામ્યા વગરના હોય, ત્યારે સ્વાભાવિક છે કે આપણા ઘરમાં એક ફૂટ પડે જ છે. શૈતાન એકની બીજી રીતે આપણા વિશ્વાસને ડગાવી રાખવાને માટે એ પ્રયત્નો કરે છે. અને એ રીતે શૈતાન એ હંમેશા આપણને પ્રભુના માર્ગથી દૂર લઈ જવા માટે પ્રયત્નો કરે છે. આપણા ઘરમાં બધી જ વ્યક્તિઓ તાણ પામે એવું શૈતાન ઈચ્છતો નથી. શૈતાન હંમેશા જે વિશ્વાસી વ્યક્તિ છે એ વ્યક્તિને હેરાન કરવા માટે આપણા ઘરના લોકોનો જ ઉપયોગ કરે છે અને એ લોકોને એકને બીજીની રીતે પ્રભુના માર્ગથી ભટકાવી દેવા માટે પ્રયત્નો કરે છે. અને સતત વિશ્વાસીના જીવનમાં આ હુમલાઓ થયા કરે છે. એકને બીજી રીતે સતાવણીઓ લાવ્યા કરે છે. એકને બીજી રીતે વિશ્વાસના જીવનમાં કંઈ ને કંઈ મુશ્કેલીઓ ઊભી કરે છે. અને આવી રીતે પ્રભુના જે લોકો છે એ લોકોને શૈતાન આવી રીતે વારંવાર એ જાણે કે પ્રભુથી દૂર લઈ જવા માટે પ્રયત્ન કરે છે. આ પરિસ્થિતિમાં આપણા વિશ્વાસી જે લોકો છે તેઓના માટે અહીં લખ્યું છે તે પ્રમાણે કે પોતાના વિશે સાવધ રહો. 9મી કલમ લખ્યું તે પ્રમાણે કે પોતાના વિશે સાવધ રહો, કેમ કે તેઓ તમને ન્યાય સભાઓને સોંપશે અને ન્યાય સભાસ્થાનોમાં તમને કોરડાનો માર્ગ ખવડાવશે અને તમે મારી લીધે હાકીમો તથા રાજાઓની આગળ તેઓને માટે સહાયથી થવા સારું ઊભા કરાશો. અને આવી રીતે આ પરિસ્થિતિમાં આપણા વિશ્વાસીઓને માટે જાણે કે જીવન જીવવું ખૂબ જ અઘરું બની જાય છે. અને તેમ છતાં ઈશ્વર આપણને એ સંભાળે છે. ઈશ્વરે જે તાણ આપણને પ્રાપ્ત કરાવ્યું છે એ તાણમાંથી આપણને ભટકી જઈએ એવું ઈચ્છતા નથી. અને તેથી કરીને ઈશ્વર હંમેશા આપણા પક્ષમાં ઊભા રહે છે અને આપણને સહાય કરે છે, આપણે મદદરૂપ થાય છે. પરીક્ષણોમાં અને સતાવણીના સમયમાં આપણે આપણા તાણહાર આપણને જેમના તરફથી તાણ પ્રાપ્ત થયું છે એ ઈશ્વરની સંગતમાં હંમેશા આપણે રહેવાનું છે. પોતાના જીવન સંબંધે આપણે પોતે સાવચેત રહેવાનું છે. તેથી કરીને એના માટે પ્રભુની સંગતમાં રહેવું ખૂબ જ જરૂરી છે. પ્રભુની આગળ પ્રાર્થના કરવી એ ખૂબ જ જરૂરી છે. બાઇબલનું વચન વાંચવું, અભ્યાસ કરવો અને એ રીતે બાઇબલના વચન દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે છે. પ્રભુ આપણને નવી આશા આપે છે, નવું બળ, નવું સામર્થ્ય પૂરું પાડે છે. અને આવી રીતે ઈશ્વરનું જે વચન છે વચન આપણે હંમેશા વાંચતા રહીએ, પ્રાર્થના કરતા રહીએ, પ્રભુની સંગતમાં રહીએ તો પ્રભુ ચોક્કસ આપણને દરેક બાબતે એ રક્ષણ કરશે, સંભાળશે. અને આવી રીતે આપણા જીવનની મારફતે આપણે બીજા લોકોની મધ્યે આપણે સુવાર્તા આપતા રહીએ. અને એ રીતે આપણે આપણા જીવનમાં ખૂબ જ કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આપણા જીવનમાં આગળ વધીએ. બીજી બાબત એ છે કે વિકટ પરિસ્થિતિમાં, જ્યારે પરિસ્થિતિ વિકટ બની જાય છે ત્યારે આપણે ગભરાઈએ નહીં. જ્યારે ક્રિકેટની વાત કરીએ તે પ્રમાણે કે એમાં જ્યારે એક પછી એક વિકેટો પડતી જાય ત્યારે કેપ્ટનના માટે ચિંતાનો વિષય બની જાય છે અને ઘણી વખત ટીમને જીતાડવાના માટે પ્રશ્ન રહે છે. અને એ રીતે આપણે જ્યારે પરિસ્થિતિ વિકટ બની જાય છે ત્યારે આપણે ગભરાઈએ નહીં. કલમ 6ની 9મી કલમ 8મી કલમમાં આપણે વાંચીએ છીએ માર્ગની સુવાર્તા 13મો અધ્યાય અને એની 6 થી 8 કલમમાં પણ લખવામાં આવેલું છે. 7મી કલમ લખેલું છે કે તમે ગભરાશો નહીં. લડાઈઓ, ધરતીકંપો, ત્યાર પછી અફવાઓ ફેલાય છે, લડાઈની અફવાઓ ફેલાય છે, યુદ્ધની અફવાઓ ફેલાય છે, મહામારી ફેલાય છે. આ દિવસમાં આપણે જોઈએ ત્યારે વૈશ્વિક મહામારી ફેલાયેલી છે અને એમાં ઘણા બધા લોકો, આખું વિશ્વ અને તમામ લોકો ગભરાઈ ગયેલા હોય એવું લાગે છે. ડરમાં અને બીકમાં જીવન જીવી રહ્યા છે. અને એ પરિસ્થિતિ આપણા માટે ત્યારે આપણે ગભરાઈએ નહીં, કારણ કે આપણો ઈશ્વર એ જીવતો રહેતો દેવ છે અને ઈશ્વર હંમેશા આપણી સાથે છે, આપણે સંભાળતે રાખે છે, આપણું રક્ષણ કરે છે. અને એ રીતે
આ મહામારીમાં પણ પ્રભુ આપણી સાથે છે એવો વિશ્વાસ આપણે પોતે આપણે દરેકે રાખવાનો છે. અને એ રીતે અત્યાર સુધી ઘણી બધી જાતની માંદગીઓ આવી, બીમારીઓ આવી, રોગ આવ્યા અને એ બધું આવ્યું, પરંતુ એ રોગની બીમારીઓ એ દૂર થઈ. પરંતુ અત્યારે જે મહામારી ફેલાયેલી છે, મહામારી ફેલાતી અટકી જાય તે માટે, એ મહામારીમાંથી લોકો બચી જાય તે માટે ડૉક્ટરો અને નર્સોની મારફતે ઘણા પ્રયત્નો કરવામાં આવે છે, દવાઓ શોધવામાં આવે છે, વૈજ્ઞાનિકોની મારફતે બધું જ પ્રયત્નો બધા કરવામાં આવે છે, પરંતુ કોઈ પ્રયત્નો સફળ બન્યા નહીં. માણસના માટે અશક્ય બન્યું છે, પણ પ્રભુના માટે શક્ય છે. પ્રભુ એના સમયે એ મહામારી ફેલાતી અટકાવશે અને આપણને બચાવશે, આપણે સંભાળશે. પ્રભુ પર વિશ્વાસ કરનાર જે લોકો છે, જેઓ તાણ પામેલા છે, તેઓના માટે કહ્યું છે તે પ્રમાણે કે તેઓના માટે નાશ નહીં પરંતુ અનંત જીવન છે. અને એ રીતે મહામારીમાં પણ પ્રભુ આપણી સાથે છે, આપણી સંભાળ રાખે છે. અને એ રીતે ભવિષ્યમાં પણ એ ઈશ્વર આપણી સાથે રહેવાના છે અને આપણી સંભાળ રાખવાના છે. તેથી આપણે ગભરાઈએ નહીં, બીએ નહીં, કારણ કે ઈશ્વર આપણી સાથે છે. આપણો પ્રભુ એ મહામારીને દૂર કરી શકે છે. જે પ્રભુએ આખા વિશ્વ પર કબજો જમાવેલો છે, કુદરત પર કબજો જમાવેલો છે, અધિકાર જમાવેલો છે, એ પ્રભુ આજે પણ આ મહામારી ફેલાય છે ત્યારે આખા વિશ્વ પર એ ઈશ્વરનો અધિકાર છે, કબજો છે, અને એ ઈશ્વર આપણને બચાવશે. આખા વિશ્વના લોકો આ દિવસોમાં ગભરાયેલા છે, પરંતુ આપણે હિંમત રાખી, વિશ્વાસ રાખી, પ્રભુ આપણી સાથે છે. પ્રભુ આપણો એ બચાવ કરે છે, આપણો રક્ષણ કરે છે. આ વિકટ પરિસ્થિતિમાં આપણે વિશ્વાસી ભાઈ બહેનો, જો આપણા વિશ્વાસી ભાઈ બહેનો છે, એમને તેઓ વિશ્વાસમાં નબળા ન પડે તે માટે એમને ઉત્તેજન આપીએ, હિંમત આપીએ. પ્રભુના વચનથી વાત કરીએ, પ્રભુ ચોક્કસ એમની સંભાળ રાખે છે. ત્રીજી બાબત એ છે કે પવિત્ર આત્માની દવાની આપણે પ્રાપ્ત કરતા રહીએ. આ પરિસ્થિતિમાં આપણે પવિત્ર આત્માથી ભરપૂર થવું એ ખૂબ જ જરૂરી છે. પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી આપણું તાણ થયું છે, આપણને તાણ પ્રાપ્ત થયું છે. પવિત્ર આત્માથી ભરપૂર થયું ત્યારે પ્રભુ ચોક્કસ એ પવિત્ર આત્માની મારફતે આપણને નવી હિંમત અને બળ અને સામર્થ્ય પૂરું પાડશે. અને રીતે પવિત્ર આત્માને આપણા જીવનમાં હંમેશા કામ કરવા દઈએ. આપણે પોતપોતાની રીતે પોતપોતાના આયોજન પ્રમાણે નહીં, પરંતુ આપણે આપણી પોતપોતાની રીતે જીવનના જીવીએ, પરંતુ પવિત્ર આત્માને આપણા જીવનોમાં કામ કરવા દઈએ. ઈશ્વરની યોજના પવિત્ર આત્મા જે પ્રમાણે આપણે દોરે છે એ પ્રમાણે આપણે આગળ વધીએ અને આપણે કામ કરીએ. સંકટના સમયે પ્રભુ હંમેશા એ મદદગાર છે. અને એ રીતે ઈશ્વરને આપણે એ પ્રાર્થના કરીએ કે આપણને એ પવિત્ર આત્માની દવાની પ્રાપ્ત થાય. અને આપણે કઈ રીતે આગળ વધવું અને શું કરવું એ પવિત્ર આત્મા આપણને શીખવે છે, આપણને એ બતાવે છે, આપણને એ કહે છે. અને એ રીતે આપણે હંમેશા પવિત્ર આત્માથી ભરપૂર થઈને જીવન જીવે. પવિત્ર આત્મા આપણે પામીએ, પવિત્ર આત્માની દોડ આપણે પામીએ, અને એ રીતે આપણે આપણા જીવનમાં આગળ વધીએ. ચોથી બાબત એ છે કલમ 13મી, માર્ગી સ્વર્ગ 13મી કલમ, જે મારું આધાર વચન છે એ પર આપણે જવા માંગીએ છીએ. મારા નામને લીધે સૌ તમારો દ્વેષ કરશે, પણ જે અંત સુધી ટકશે તે જ તાણ પામશે. મારા નામને લીધે, પ્રભુ ખ્રિસ્તના નામને લીધે ઘણા બધા લોકો આપણો દ્વેષ કરશે. જેઓ વિરોધ કરનારા છે તેઓ આપણો દ્વેષ કરશે, તેઓ આપણો વિરોધ કરશે, તેઓ આપણી સતાવણી કરશે. અને એ રીતે ઘણા બધા લોકો આપણા વિરુદ્ધ જશે, પ્રભુના લોકોની વિરુદ્ધ જશે, ખ્રિસ્તી મનની વિરુદ્ધ જશે. પ્રભુની સુવાર્તાની ખાતર, તેના નામની ખાતર ઘણા બધા લોકો આપણો વિરોધ કરશે ને આપણને અપમાનિત કરશે, આપણો ધિક્કાર કરશે. દાખલા તરીકે આપણે જોઈએ છે તે પ્રમાણે જૂના કાળમાં યુસુફ પોતાના ભાઈઓ પ્રત્યે પ્રેમ રાખતો હતો, પરંતુ પોતાના
ભાઈઓએ યુસુફ પ્રત્યે ઈર્ષા રાખી, અદેખાઈ રાખી અને યુસુફને ખાડામાં ફેંકી દીધો. પરંતુ યુસુફની સાથે ઈશ્વર હતા. યુસુફને પ્રભુ સંભાળે છે, યુસુફને પ્રભુ એનું રક્ષણ કરે છે અને એ યુસુફની ઇસ્માઇલને વેચી દેવામાં આવે છે અને એ રીતે યુસુફ ફરીથી એ મિસ્રનો મોટો અધિપતિ બને છે. અને આવી રીતે ઈશ્વરે યુસુફની સંભાળ રાખી. અયુબ વિશે આપણે જોઈએ ત્યારે અયુબના જીવનમાં પણ ઘણી બધી એવી પરિસ્થિતિ આવી પડી અને એ પરિસ્થિતિમાં પ્રભુએ એમની સંભાળ રાખી. અયુબ એ કદી પણ નાસીપાસ થયો નહીં, વિશ્વાસમાં ટકી રહ્યો. એનો આખું કુટુંબ ઘરબાર બધું નાશ પામ્યું, તેમ છતાં પણ અયુબ એ વિશ્વાસમાં ટકી રહ્યો છે. એના મિત્રો પણ એની વિરુદ્ધ ગયા હતા, એની પત્ની પણ એની વિરુદ્ધ ગઈ હતી, પરંતુ અયુબ એ કદી પણ વિશ્વાસથી ડગ્યો નહોતો અને ઈશ્વરે એને ફરીથી બમણો આશીર્વાદ આપ્યો. અયુબની પરિસ્થિતિમાં આપણે જોઈએ તે પ્રમાણે કે અયુબની સાથે એ હંમેશા ઈશ્વર હતા અને ઈશ્વરે એની સંભાળ રાખી. અને એ રીતે બધા ભાઈ બહેનો આપણે હંમેશા આ એ પરિસ્થિતિમાં છે ત્યારે આપણા પોતાના માટે, આપણી મંડળી માટે, આપણા જે વિશ્વાસી ભાઈ બહેનો છે, એ લોકો છે, તેમના માટે, આપણા ઘરના કુટુંબના જે વિશ્વાસ કર્યો નથી, તાણ પામ્યા નથી, એવા લોકોને માટે આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુને તેઓ ઓળખે, પ્રભુની પાસે આવે અને જો ખ્રિસ્તી મળીને સતાવણી કરે છે, વિરોધ કરે છે, જો વિશ્વાસી લોકોને ધિક્કારે છે, દ્વેષ કરે છે, એવા લોકોને માટે આપણે પ્રાર્થના કરી કે તેઓ પણ પ્રભુની પાસે આવે અને તેઓ પણ તાણના ભાગીદાર બને અને એ રીતે વિશ્વાસ કરીને તેઓ જીવન જીવે. એ જ આપણ સૌની પ્રાર્થના છે. માથે સુવાર્તા 5:11-12 પણ આપણે ત્યાં વાંચીએ છીએ કે વિશ્વાસી લોકોને માટે લખેલું છે, તરે તરેની ઊંડી વાત વસતે કહેશે કાંઈ તમને ધન્ય છે. અને એ રીતે આપણા માટે જાત જાતની વાતો કરવામાં આવશે વિશ્વાસી લોકોને માટે, પણ પ્રભુનું વચન કહે ત્યારે તમને ધન્ય છે. ત્યારે આપણે ગભરાઈએ નહીં, બીએ નહીં અને એવા લોકોને માટે આપણે પ્રાર્થના કરીએ. યાકૂબનો પત્ર 5:11 કલમ લખેલું છે, અયુબની સહનશીલતા એ ત્યાં આગળ લખેલું છે. અયુબ એ સહનશીલ રહે છે અને કદી પણ એ ઈશ્વરનો નકાર કરતો નથી, પણ એ ઈશ્વરના વિશ્વાસમાં એ ટકી રહે છે અને સહનશીલ રહે છે, ધીરજવાન બને છે અને પ્રભુ એમના માટે જે કરે છે તે આપણે જોઈએ ત્યારે ઈશ્વરે ફરીથી એને એ પરિસ્થિતિમાંથી બહાર લાવે છે અને ફરીથી ઈશ્વરે એને બમણા આશીર્વાદો આપે છે. હિબ્રી 10:36 કલમમાં આપણે વાંચીએ છીએ, ત્યાં આગળ પણ લખ્યું કે ધીરજ રાખીએ. પ્રતિકાંડ 2 અધ્યાયની 10મી કલમમાં પણ આપણે વાંચીએ છીએ કે અંત સુધી વિશ્વાસુ રહીશું તો જીવનનો મુંગટ આપણને પ્રાપ્ત થશે. અંત સુધી વિશ્વાસુ રહીશું તો જીવનનો મુંગટ આપણને પ્રાપ્ત થશે. પ્રભુના લોકો તરીકે આપણે આપણા જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલીઓ, સંકટો, એમાં આપણે હંમેશા પ્રભુ પર વિશ્વાસ રાખીએ. પ્રભુ ચોક્કસ આપણને એ મુશ્કેલીઓમાંથી, સંકટોમાંથી બચાવે છે અને આપણે સાવચેત રહીને, સાવધાન રહીએ આપણા જીવનમાં અને એ રીતે આપણા જીવનમાં આપણે આગળ વધીએ. પ્રભુને આપણે માન મહિમા આપીએ. પ્રભુના લોકો તરીકે આપણે બીજા લોકોની મધ્યે અસુવાર્તા અને સાક્ષી આપણે આપવાની છે કે આપણે વિશ્વાસમાં ટકી રહીએ અને સાવચેત રહીએ, ધીરજવાન બનીએ, સહનશીલ રહીએ. બીજા લોકો જો આપણું અપમાન કરે તો એના માટે આપણે પ્રાર્થના કરીએ અને એ રીતે આપણે આપણા જીવનમાં આગળ વધીએ. પ્રાર્થના કરીએ. સર્વ શક્તિમાન અમારા જીવતા અને જાગતા પ્રભુ, આ સમય માટે અમે ખાસ સમય આ પ્રમાણે તમારી સ્તુતિ અમે કરીએ છીએ. તમારા પવિત્ર વચનો તમે અમને આપ્યા છે. આપો તમે એ વચન દ્વારા આજે તમે અમારી સાથે તમે વાત કરી છે. અમે ખાસ સમય તારે આભાર માનીએ છીએ
આપો મેં તારે પ્રાર્થના કરીએ છીએ આ દિવસોમાં અમે તમારા લોકો તરીકે વિશ્વાસમાં રહીને જીવન જીવીએ. અમારા જીવનમાં તમામ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં અમે ગભરાઈએ નહીં અને વિશ્વાસ રાખીએ અને હિંમતથી અમે આગળ વધીએ તે માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આપો જે લોકો પ્રભુ આ દિવસોમાં વિશ્વાસમાંથી નબળા પડી ગયેલા છે, આપો જો તમારાથી દૂર જતા રહ્યા છે, એકને બીજી રીતે પ્રભુ શેતાન તેમને ખ્રિસ્તી માનવીમાંથી અને ખ્રિસ્તી વિશ્વાસમાંથી ભટકાવી દેવાના માટે પ્રયત્નો કરીએ છીએ. અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આપો તમે તેઓની સાથે વાત કરજો, તો તમારી સાચું ઓળખાણ પામે, તમારી પાસે આવે, તમને જીવન સોંપે તે માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ આખા વિશ્વના પર જે મહામારી ફેલાયેલી છે એ મહામારીમાં પ્રભુ અમે વિશ્વાસથી જીવન જીવતા તમને મહિમા આપીએ. આપો અમે પ્રાર્થના કરીએ છીએ જેઓ ભય અને બીકમાં જીવન જીવી રહ્યા છે, આપો જેઓ ગભરાઈ ગયેલા છે એ તમામને તમે યોગ્ય સહાય કરો, તેમની બીકને તમે દૂર કરજો, કારણ કે તમે તેની સાથે છો એવી ખાતરી તો પામે તે માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આજની સંઘને તમારા હાથમાં સોંપીએ છીએ. અમે પ્રાર્થના માંગીએ છીએ. આમેન. ઓ આકાશ મના અમારા તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની રોટલી આજના જે મને માફ કરી તેમ તમે અને અમને પરીક્ષામાં ન લાવો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સૌભાગ્ય તમારા છે. આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દયાભાવનો પ્રેમ, પવિત્ર સંગત આપણી સાથે રહો. આમેન. बिखरने न देगा मुझे यीशु मसीह का प्यार, जिसने अकेला न छोड़ा मुझे, कैसा अनोखा प्यार. टूट कर बिखरने न देगा मुझे यीशु मसीह का प्यार, जिसने अकेला न छोड़ा मुझे, कैसा अनोखा प्यार. माँ की तरह मुझे थामेगा वो, गिरने न देगा मुझे, पहुँचेगा वो, बाहों में लेगा मुझे. मेरी निर्बलता में मेरी सामर्थ, यीशु मसीह का प्यार, जिसने अकेला न छोड़ा मुझे, कैसा अनोखा प्यार. मेरी निर्बलता में मेरी सामर्थ, यीशु मसीह का प्यार, जिसने अकेला न छोड़ा मुझे, कैसा अनोखा प्यार. माँ की तरह मुझे थामेगा वो, गिरने न देगा मुझे, मेरे आँखों के आंसू को पहुँचेगा वो,
पूछेगा वो, बाहों में लेगा मुझे। यीशु